વેલકમ બેક. તો હવે ન તો કુદરત સાથ આપી રહી છે ન તો તંત્ર. આ વેદના છે રાજકોટના ખેડૂતોની, જેની હાલત અત્યારે અત્યંત કફોડી બની છે. હાલ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના જેતપુર, ઉપલેટા, ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અત્યારે ખરીફ પાક એના નાજુક તબક્કામાં છે, જ્યાં પાકની વૃદ્ધિ માટે પૂરતા ભેજ અને વરસાદની ખાસ જરૂર હોય છે. વરસાદના અભાવે પાક હવે સુકાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે જ્યારે ચોમાસું અંતિમ તબક્કામાં છે, ખેડૂતો ભાદર 1માંથી પિયત માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે જો પાકના પિયત માટે ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોનો ખર્ચ માથે પડશે. જોકે અત્યારે પણ પાક બગડી જવાને કારણે મગફળી ઉખેડી નાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. બહુ છે વરસાદ કે માંડવીમાં બગાડ જ થયો હે. નીચે ડોડવા બધા હળી ગયા, ફૂગ લાગી. કેવી રીતના રોગ, કયા પ્રકારનો રોગ એ રીતનો છે, આખો છોડવો હુકાઈ જાય અને નીચેથી ફૂગ લાગીને એની અંદર ડોડવું છે, પણ ડોડવું બધું હળી ગયું. આ ડોડું હરી ગયું છે, એનું કારણ શું? એમાં એક જગ્યાએ ફૂગનાશક, જમીનનો રોગ અને ઓછો વરસાદ. જો વરસાદ સમયસર હોત તો આ તમારો પાક બચી જાય, તો બચી જાત કદાચ. એટલે માંડવીમાં કેટલું નુકસાન થયું? નુકસાન ઓછામાં ઓછી આ માંડવી 15 થી 16 વીઘાની હે, 10 લાખનું નુકસાન છે. 2 થી 2.5 લાખ રૂપિયાનો તો આમાં ખર્ચો કરેલો હે. 2017 ની અંદર તમામ સૌરાષ્ટ્રના ડેમમાં નર્મદાના નીર નાખી અને પૂરેપૂરા ભરી દેશું. તો આજે 2026 આવી, 14 વર્ષના વાયણા વહી ગયા, તો એ પહેલું કઈ છે નહીં. સરકાર સાબિત કરીને બતાવી દે કે અમે આ ડેમ સૌરાષ્ટ્રનો 10 ફૂટ ખાલી ભર્યો છે, તો અમે ખેડૂત એનું સ્વાગત કરશું. પણ એ માયલું કઈ છે નહીં. અને બીજા નંબરની અંદરમાં કે હમણાં થોડા દિવસ પહેલા જૂન મહિનાની અંદર ગુજરાતના સાંસદ અને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આવીને કહી ગયા હતા કે ભાઈ સુપર અનલીનો છે, તો જેમ બને એમ ખેડૂતની સાથે સમજણ કરી અને વાતચીત કરો અને ઓછા પિયતના જે મોલ હોય વાવો. સિંચાઈ વાળા જો આ ભાદર 2 નું પાણી આવે તો કઈક જીવત રીએ એવું છે, નગરમાં કઈ થાય એમને કુવામાં પાણી નથી. સોયાબીન, મગફળી, કપાસ નું વાવેતર છે, પાણી વગર તો કઈ થાય નહીં ને. આપડા પાછળના સેટે મગફળી કાલે જ એક ભાઈ ઉપાડી નાખી 18 વીઘાની. પાણીની બહુ આવશ્યકતા હતી, એટલે શું કરે, રોગ આવી ગયો, પાણી નથી. કેવી તકલીફ પડે? પાણી વગર તો તકલીફ બહુ પડે. એક તરફ અત્યારે કુદરતી આફત છે, જેના કારણે હાલ વરસાદ ખેંચાઈ રહ્યો છે. ખાસ કરીને આ વખતે જે સોયાબીન છે, કપાસ છે, માંડવી છે, તેમને પાણીની છે તે મોટા પ્રમાણમાં જરૂરિયાત છે તે રહેતી હોય છે. જેથી વીટીવી ન્યૂઝની ટીમ અત્યારે હાલ ધોરાજી તાલુકાના ફરેણી ગામ ખાતે પહોંચી છે. અત્યારે આ 16 વીઘાનું ખેતર છે, જેમાં માંડવીનું છે તે વાવેતર છે તે ખેડૂતે કરવામાં આવ્યું હતું, પરંતુ ઓછા વરસાદને કારણે માંડવીમાં છે તે રોગ છે તે લાગુ પડી ગયો હોય, જેના કારણે ખેડૂતને છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતનું જણાવ્યા અનુસાર જે દવાબારી અને જે મોંઘા બિયારણો ખર્ચ કરવા છતાં પણ છે તે કુલ છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય પંથકો હોય, જેમાં વરસાદની છે તે ખૂબ જરૂરિયાત છે તે રહેતી હોય છે, ને આ વખતે છે તે ઓછો વરસાદને કારણે છે તે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાની છે તે થયું છે. જેથી આ માંડવીના પણ આ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસો કરીશું. ઓછા વરસાદને કારણે આ માંડવીમાં છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ એક જમીન રોગ કહેવાય ખેડૂતે જણાવ્યા અનુસાર, જેમાં કારણે છે તે આ અત્યારે માંડવી છે તે ઉખાડી નાખી છે. હજુ પણ છે તે મોટા પ્રમાણમાં માંડવી છે તે નિષ્ફળ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતને છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને જે જેતપુર છે, ધોરાજી છે, ઉપલેટા છે, ગોંડલ છે, ઓછા વરસાદને કારણે છે તે આ જે પાકો છે તેમને છે તે પાણીની છે તે જરૂરિયાત છે તે રહેતી હોય છે. હવે ખેડૂતની એવી આશા છે કે જો ભાદર 1માંથી જો કેનાલ છોડવામાં આવે તો ખેડૂત છે તે બેઠો થઈ શકે, અને સરકાર જો મદદ કરે ખેડૂતોની તો પણ છે તે ખેડૂતને મોટા પ્રમાણમાં ફાયદો થાય તેવી ખેડૂતોનું જણાવ્યું છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ધોરાજી.